વર્ષો પહેલાની જૂનાગઢની સત્ય ઘટના। જૂનાગઢમાં એ વખતે નવાબનું શાસન હતું। એ સમયે જૂનાગઢમાં એક કઠિયારા કુટુંબના ભાઈ બહેન રહેતા। છોકરાનું નામ બાવલો અને છોકરીનું નામ હતું લાડલીબુ। નાનપણથી જ મા બાપ પ્રભુના દરબારમાં ચાલ્યા ગયેલા। બંને એકલા રહેતા। દારૂણ ગરીબી આંટો દઈ ગયેલી। ભાઈ બહેન ભવનાથની તળેટીમાં જઈ લાકડા કાપીને માંડ ગુજરાન ચલાવતા। એક દિવસ બાવલો થાક્યો પાક્યો ઘરે આવે છે અને લાડલીબુને કહે છે, બહેન ભૂખ લાગી છે, ખાવાનું બનાવ। ત્યારે માંડ આંસુ રોકીને લાડલીબુ જવાબ આપે છે, ભાઈ ભૂખ તો મને પણ લાગી છે, પણ ઘરમાં કાંઈ નથી। બાવલો કહે છે, વાંધો નહીં બેન, દાતરડું લાવ, હું થોડાક લાકડા લઈ આવું। લાડલીબુ ફરી છે, એ તો હું પણ કરી શકત ભાઈ, પણ દાતરડાની દાંતી બૂઠી થઈ ગઈ, એટલે એને કકરાવવા, ધાર કઢાવવા, અણીદાર બનાવવા, પવરાવવા હું લુહાર પાસે ગયેલી, પણ પૈસા નહોતા, એટલે લુહારે ના પાડી। લાવ હું જાઉં, લુહાર કરુણાથી કદાચ પીગળી જાય, કહી બાવલો લુહાર પાસે ગયો। લુહારની ધમણ બહાર ભીડ ઓછી થઈ, એટલે તેને પગે પડી કરગર્યો। લુહારને દયા આવીને તેણે બાવલાને દાતરડું કકરાવી આપ્યું। પછી ભાઈ બહેન તળેટીમાં લાકડા લેવા ગયા। ખપ પૂરતા લાકડા કાપીને તેઓ પાછા ફરતા હતા। ત્યારે જૂનાગઢ માથે શિયાળાની ટાઢી હેમાળ જેવી રાત જામી ગઈ હતી। ત્યાં રસ્તામાં તેમણે જોયું કે એક સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ ગુણાતીતાનંદ સ્વામી ટાઢથી ધ્રુજી રહ્યા હતા। બાવલાએ આ જોયું। તે સ્વામીજી પાસે ગયો અને ધીરેથી પૂછ્યું, સ્વામીજી બહુ ટાઢ વાય છે? સાધુએ સંમતિમાં ડોકું હલાવ્યું અને બાવલાએ તે જ ક્ષણે જે લાકડા પોતાની પાસે હતા ને જેને વહેંચીને તેને પેટમાં બટકું રોટલો નાખવાનો હતો તે લાકડાનું તાપણું કરી નાખ્યું અને સ્વામીજીની ટાઢ ઉડાડી। સ્વામીજીએ અંતરના આશીર્વાદ દીધા, જા બેટા, હવેથી તારે આ લાકડાના ભારા માથે ઉપાડીને કઠિયારાનો ધંધો નહીં કરવો પડે। બાવલો હસ્યો। તેને હતું કે એની જિંદગીમાં આવું સુખ તો નહોતું, પણ થોડા સમયમાં ગુણાતીતાનંદ સ્વામીની વાણી સાચી પડી। જૂનાગઢ નવાબે એકવાર લાડલીબુનું પૂનમના ચંદ્રમા જેવું ભવ્ય રૂપ જોયું અને તેઓ તેના પ્રેમમાં પડ્યા। થોડા સમયમાં લાડલીબુના નવાબ સાથે લગ્ન થયા। જૂનાગઢના તેઓ પટરાણી બન્યા અને તેનો ભાઈ હવે બાવલો મટી જૂનાગઢ રાજ્યનો દિવાન બન્યો। બહાઉદ્દીનભાઈ શેઠ, તેમણે બંધાવેલ બહાઉદ્દીન કોલેજ આજે પણ ભારતની શ્રેષ્ઠ 100 કોલેજોમાં પોતાનું નામ દર્જ કરાવી સૌરાષ્ટ્ર, જૂનાગઢ સહિત આખા ગુજરાતને ગૌરવ અપાવે છે। આ બહાઉદ્દીનભાઈએ જૂનાગઢની પ્રજા પર એકવાર નજીવો ટેક્સ નાખ્યો। પ્રજાથી આ વધારો આર્થિક બોજ સહન ન થયો। બહાઉદ્દીનભાઈના મહેલના સોગાનમાં લોકો ટોળે વળ્યા। બહાઉદ્દીનભાઈ મહેલના ઝરૂખે ઊભા ઊભા મેજની તરફ જોઈ રહ્યા હતા। લોકો વિનવણી કરતા હતા, બહાઉદ્દીનભાઈ, આ વેરો પાછો ખેંચો, અમારી ત્રેવડ બહાર છે, આ વેરાની રકમ ભરવી, મહેરબાની કરો, અમારા બાયડી છોકરા ભૂખે મરશે। આવી ફરિયાદો સાંભળીને બહાઉદ્દીનભાઈ ઉપરથી બોલ્યા, આ ટેક્સ તો સાવ સામાન્ય છે, આટલો ટેક્સ ભરવાના પણ તમારી પાસે પૈસા નથી। બરાબર એ વખતે મેજનીમાંથી એક લુહાર જેવો માણસ આગળ આવ્યો। તેણે બહાઉદ્દીનભાઈના પ્રશ્નનો જવાબ આપ્યો। નહોતા ત્યારે દાતરડું કકરાવાના પણ નહોતા બહાઉદ્દીનભાઈ,
બહાઉદ્દીનભાઈ આ શબ્દો સાંભળી ચમક્યા. તેણે તરત તે લુહારને ઓળખ્યો કે જેના પગે પડીને તેઓ દાતરડું કકરાવવા માટે કરગર્યા હતા. બહાઉદ્દીનભાઈને પોતાનો ભૂતકાળ સંભળાયો અને ત્યાં જ તેમણે ઘોષણા કરી, હું જૂનાગઢની પ્રજા પર નાખેલો કર પાછો ખેંચું છું. અત્યંત ગરીબાઈથી નસીબના બળે જૂનાગઢના નવાબના શાળા બન્યા. આ બનાવની યાદમાં જૂનાગઢ બાજુ લોકો પોતાના શાળાને આ મારો બહાઉદ્દીન છે એમ કહીને સંબોધે છે અને ભૂતકાળને આજેય સમરે છે. મોટા હોય પણ ઉપયોગમાં ન આવે તો એ નાના જ છે અને નાના હોય પણ બીજાને ઉપયોગમાં આવે તો એ નાના નહીં બહુ મોટા છે. આવા જ ઉપયોગી વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ સબસ્ક્રાઈબ કરો.